બીજું આમ જોવા જઈએ તો ગરમી અને ઉકળાટ છે એ સખત વધી રહ્યો છે। સખત અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવી રહ્યા છે અને આ પવનને કારણે ઉકળાટ અને બફારામાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે જે તાપમાન 36 થી 38 ડિગ્રીની રેન્જમાં છે, છતાં પણ 41-42 ડિગ્રી તાપમાન હોય એવું આપણે ક્યાંય ને ક્યાંય અનુભવ થઈ રહ્યો છે। એની પાછળનું કારણ છે અસહ્ય ગરમી અને ઉકળાટ। આ ઉકળાટ છે એ ભેજવાળા પવનને કારણે હોય છે અને આ ઉકળાટમાંથી આપણે હમણાં કોઈ જ પ્રકારની રાહત મળે તેવી શક્યતાઓ નથી। ઉલટાનો આ ઉકળાટ છે એમાં દિવસે ને દિવસે વધારો થતો જશે અને સંપૂર્ણ જૂન મહિનો, આ મે મહિનાનું છેલ્લું અઠવાડિયું પૂર્ણતાને આરે છે। એમ મે મહિનાના બાકી રહેલા 2-4 દિવસ અને જૂન મહિનાના 30 દિવસ એમ સખત હજુ પણ આપણે લગભગ 32 થી 34 દિવસ સુધી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે। ઠીક છે, નિયત સમયે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જશે, ચોમાસાનો વરસાદ પડશે, છતાં પણ ઉકળાટ અને બફારો છે એ યથાવત રહેશે। તાપમાનની વાત છે તો તાપમાનમાંથી હવે ચોક્કસથી રાહત મળવાની છે। આમ જોવા જઈએ તો આ વર્ષે તાપમાને અનેક પ્રકારના રેકોર્ડો તોડ્યા છે। અસહ્ય ગરમી અને ઊંચું તાપમાન જે આપણે જોવા મળ્યું હતું એમાં તાપમાને ઘણી જગ્યાએ 44 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન આ વર્ષે જોવા મળ્યું હતું અને એમાં પણ 9 એપ્રિલથી લઈને 18 મે સુધીનો સમય, એટલે લગભગ 39 થી 40 દિવસ સતત આપણે તાપમાન ઊંચું રહ્યું, જેમાં આપણે તાપમાન છે મોટા ભાગે 40 ડિગ્રીની ઉપર હતું। 41, 42, 43 ડિગ્રી, અમુક સમયે તો 43 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું હતું। એટલે સખત ઊંચું તાપમાન, નહીંતર તો ભૂતકાળમાં આપણે જોયું જ છે, જ્યારે પણ હીટવેવનો રાઉન્ડ આવે ત્યારે 8-10 દિવસનો રાઉન્ડ હોય, વચ્ચે 2-4 દિવસ પછી ઠંડુ થઈ જતું હોય, પણ એવું નથી થયું। આ વર્ષે એક રેકોર્ડ બન્યો છે। રેકોર્ડ એવો બન્યો છે કે 9 એપ્રિલથી લઈ અને 18 મે સુધી કન્ટિન્યુ 40+ તાપમાન જોવા મળ્યું। એટલે આકરા તાપની અંદર આ ગુજરાત શેકાયું છે અને અત્યારે પણ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે। જો કે 29 અને 30 મેથી સતત આ તાપમાનમાં ઘટાડો થશે। આજે 27 મે થઈ ગઈ છે, એટલે 29 અને 30 મેથી સતત આ તાપમાનમાં ઘટાડો થશે અને મોટાભાગનું વિસ્તારનું તાપમાન છે એ 34 થી 36 ડિગ્રીની રેન્જમાં આવી જશે। 2 થી 3 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો આવનારા 2 દિવસ બાદ થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે।